હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે લઈને આવી છું ચણાની દાળ અને ચોખામાંથી બનતો એકદમ નવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો. તો આજે આપણે આ નાસ્તો બિલકુલ તેલ વગર બનાવીને તૈયાર કરવાનો છે. હવે તમને કદાચ એવું થતું હશે કે આ નાસ્તો તેલ વગર બનાવવાનો છે એટલે બાળકોને નહીં ભાવે અથવા ટેસ્ટમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. પણ ના મિત્રો, એવું જરા પણ નહીં થાય, કારણ કે આ નાસ્તો આપણે એકદમ અલગ રીતે બનાવવાનો છે ને, તો બાળકોને પણ એટલો જ ભાવશે, સાથે સાથે મોટાઓને પણ એટલો જ ભાવશે. તો આજની આ રેસીપી તમને બધાને ખૂબ જ પસંદ આવવાની છે. અને જો તમને રેસીપી પસંદ આવી જાય ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં પણ જરૂરથી શેર કરજો, જેથી કરીને એમને પણ આ નવી રેસીપી મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજની આ એકદમ નવી રેસીપી. તો જુઓ ફ્રેન્ડ્સ, ચોખા અને ચણાની દાળને એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા આપણે મેઝરમેન્ટથી જોઈએ તો મેં 3 કપ ભરીને અત્યારે ચોખા લીધેલા છે. તો એ આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું. અને અહીંયા આપણે બીજો કપ પણ લઈ લઈશું અને સાથે ત્રીજો કપ પણ આપણે એડ કરી દઈશું. તો અહીંયા તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે ચોખાનું માપ કરી શકો છો. તો મેઝરમેન્ટમાં જોઈએ તો 3 કપ ભરીને અત્યારે મેં ચોખા લીધેલા છે અને એની સામે મેં 1 કપ ભરીને ચણાની દાળ લીધેલી છે. તો આ રીતનું તમારે મેઝરમેન્ટ કરવાનું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ચણા દાળ અને ચોખાને મેં રાત્રે પલાળી દીધેલા હતા. મોર્નિંગમાં નાસ્તો બનાવવાનો હોય તો તમારે રાત્રે પલાળી દેવાના, અને દિવસના નાસ્તો બનાવવાનો હોય તો તમે 1 કલાક પહેલાં આ બંને વસ્તુને પલાળશો ને એટલે પરફેક્ટ એ પલળી જશે. તમે જોઈ શકો છો કે મેં મેઝરમેન્ટનો રેશિયો કઈ રીતનો રાખેલો હતો. તો આ રીતે અત્યારે ફૂલી અને આ ચણા દાળ અને ચોખા બંને વસ્તુ ડબલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને ચોખા છે એ આપણે રેગ્યુલર ઘરમાં તમે જે પણ ચોખા યુઝ કરતા હોય એ તમે લઈ શકો છો. તો મારા ઘરમાં અત્યારે બાસમતી ચોખા હતા તો અત્યારે મેં એ લીધેલા છે. તો આ બંને વસ્તુને મેં રાત્રે જ પલાળી દીધેલી હતી. તમે જોઈ શકો છો કે અહીંયા હું ચણા દાળને આ રીતે ચપટીમાં લઈને ચોળું છું તો એ પરફેક્ટ ચોળાઈ જાય છે. અને હવે આપણે ચોખાનો દાણો પણ આ રીતે ચોળી લઈએ. તો તમે જોઈ શકો છો એ પરફેક્ટ પલળી ગઈ છે. તો હવે આને આપણે મિક્સર જારની અંદર નાખી અને મસ્ત મજાનું મિશ્રણ બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે ચણા દાળ અને ચોખાને સરસ રીતે મિક્સ કરી દઈશું, એટલે પીસવામાં બંને વસ્તુ સરખી રીતે મિક્સ થઈ જાય. તો અહીંયા તમારે ચણા દાળ છે એ ઓછી રાખવાની છે અને ચોખાનું પ્રમાણ વધારે રાખવાનું છે. તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને ત્યાર પછી આપણે ચોખા અને ચણા દાળ લઈ મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને પીસી લેવાનું છે. તો અત્યારે આપણે બધું એક સાથે નહીં કરીએ, અડધું અડધું કરીશું. અને ત્યાર પછી અહીંયા મેં ખાટી છાશ લીધેલી છે તો એ આપણે થોડી એડ કરી દઈશું. તો તમારી પાસે જે પણ હોય એ તમે એડ કરી શકો છો. ખાટી છાશ હોય તો એ એડ કરી દેવાની, અથવા તમે દહીં પણ એડ કરી શકો છો. અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને પીસી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. અને ત્યાર પછી અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે અને એની અંદર જે આપણું મિશ્રણ છે એ આપણે ટ્રાન્સફર કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે અત્યારે એની કન્સિસ્ટન્સી કઈ રીતની મેં રાખેલી છે. બસ આ રીતનું આપણે મિશ્રણ બનાવીને તૈયાર કરવાનું છે. તો હવે આપણે જે બચેલી ચણા દાળ અને ચોખા છે એને પણ આપણે પીસી લેશું. તો હવે અહીંયા તમે જુઓ, આપણું બધું મિશ્રણ બનાવી અને મેં રેડી કરી લીધેલું છે. અને આપણે આ મિશ્રણને પણ મિક્સિંગ બાઉલની અંદર કાઢી લઈશું. તો અત્યારે મારે અહીંયા 3 બેચમાં આને મેં પીસેલું છે. અને તમે આની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે કેટલી સરસ, એકદમ પરફેક્ટ એની કન્સિસ્ટન્સી બનીને તૈયાર થઈ છે. બસ આ રીતનું આપણે રાખવાનું છે. તો બસ આ રીતનું આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ જાય પછી આપણે એની અંદર બીજું કંઈ જ વસ્તુ એડ નથી કરવાની, માત્ર આપણે મીઠું જ એડ કરવાનું છે. તો અહીંયા મેં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે તો એ આપણે મિશ્રણની અંદર એડ કરી દઈશું. હલાવી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને ઢાંકણ ઢાંકી આપણે 10 મિનિટનો આને રેસ્ટ આપી દઈશું, જેથી કરીને આપણું બેટર છે એ પરફેક્ટ સેટ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે આપણે મિશ્રણને ખોલી અને ચેક કરી લેશું. અને હવે આ બેટરને હલાવી અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને ત્યાર પછી આ રીતનો ખાડાવાળો ચમચો લેવાનો છે. આ ચમચાથી આપણે આ રેસીપી બનાવવાની છે. અને ત્યાર પછી અહીંયા મેં ઈનો લીધેલો છે. તો આપણે અત્યારે લગભગ અડધી ટીસ્પૂન જેટલો ઈનો એડ કરીશું. અને બીજો જે ઈનો છે એ આપણે બીજી રેસીપી બનાવીએ ને ત્યારે એની અંદર એડ કરવાનો છે. આ જ રેસીપીમાંથી, આ જ બેટરમાંથી આપણે બીજી રેસીપી બનાવીને તૈયાર કરવાની છે. તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો.
અને હવે આપણે હલાવીને મિક્સ કરી લેશું. તો મીઠું અત્યારે આપણે નાખવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આપણે જ્યારે આ બેટર બનાવેલું હતું ને ત્યારે જ આપણે એની અંદર મીઠું ઓલરેડી એડ કરી દીધેલું હતું. હવે આ મિશ્રણને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ. અને જુઓ, હવે અહીંયા ગેસ ઉપર મેં આ રીતની નોનસ્ટિક પેન રાખી દીધું છે. તમે જોઈ શકો છો કે આ નોનસ્ટિક છે. તો ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખવાની છે. અને ત્યાર પછી જે આપણે બેટર બનાવીને રેડી કરેલું છે એ આપણે આ રીતના ખાડાવાળા ચમચાની અંદર લઈ લઈશું અને આ નોનસ્ટિક પેન ઉપર આપણે નાખી દેવાનું છે. તો આને આમનામ જ આપણે ફેલાવા દેવાનું છે. હાથની મદદથી કે ચમચાની મદદથી આપણે જરા પણ ફેલાવાનું નથી. અને આ મિશ્રણ બસ આ બેટર આ રીતનું હોય ને ત્યારે આપણે ઉપરથી થોડા ટમેટાં નાખી દઈશું અને થોડી ડુંગળી નાખી દઈશું અને થોડા આપણે અહીંયા મરચાં નાખી દઈશું. તો બાળકોને ખાવાનો હોય ને આ નાસ્તો, તો તમારે મરચાં છે એ સ્કીપ કરી દેવાના. તો હવે જુઓ મિત્રો, અહીંયા મેં જરા પણ એક પણ ટીપું તેલનો ઉપયોગ નથી કરેલો. અને ત્યાર પછી આપણે આ રીતનું ઢાંકણ ઢાંકી દઈશું અને 3 થી 4 મિનિટ આપણે એને કૂક થવા દઈશું. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું. અને લગભગ 1-8 મિનિટ જેવું થાય પછી આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ છે એ આ રીતે ડ્રાય થઈ ગઈ છે. બસ તો આ રીતની ઉપરની સાઈડ ડ્રાય થાય પછી આપણે એને પલટાવી લેવાનું છે. તો આ રીતે તવીથાની મદદથી તમે સેજ એને અડશો એટલે તમે જોઈ શકો છો કે નીચેથી આરામથી ઉઠલી ગયો છે. પછી આપણે એને ફ્લિપ કરી દઈશું. તો આ રીતે તમારે જો ઉપરની નીચેની સાઈડ એને શેકવો હોય તો શેકવાનું, નહીંતર તમારે એને આમનામ જ રહેવા દેવાનું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એક પણ ટીપું તેલનો ઉપયોગ નથી કરેલો. આમનામ જ આ નાસ્તો બનાવીને તૈયાર કરેલો છે. અને હવે ત્યાર પછી અહીંયા આપણે ફરી વખત પલટાવી લેશું. તો તમે જોઈ શકો છો કે કેટલો પરફેક્ટ એ કૂક થઈ ગયો છે. બસ આ રીતનો થાય એટલે આપણે એને પ્લેટની અંદર કાઢી લેશું. અને બીજું જે આપણું બેટર છે એના પણ આ જ રીતે આપણે ઉત્તપમ બનાવી લેશું. તો બસ હવે આને આપણે પ્લેટની અંદર કાઢી લેશું. તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલા મસ્ત મજાનો આપણો આ નાસ્તો બનીને તૈયાર થયો છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં ચણાની દાળ અને ચોખાનો એકદમ નવો નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધો છે. તો જો અહીંયા મેં તેલ વગર બનાવીને તૈયાર કરેલો છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ લાગે છે. એકદમ સોફ્ટ બનીને તૈયાર થયો છે. બધાને ભાવશે પણ ખરો. અને એક વખત તમે બનાવશો ને તો ઘરમાં બધા વખાણ કરતા નહીં થાય. તમે જોઈ શકો છો. અને ગરમા ગરમ હશે ને ત્યારે તો આ નાસ્તો એટલો બધો ટેસ્ટી લાગશે ને કે વાત જ ના પૂછો. અને તમારે જો બાળકોને લંચ બોક્સમાં આપવો હોય ને તો પણ તમે આપી શકો છો. હવે આને આપણે સોસ સાથે સર્વ કરીશું. હું તમને તોડીને પણ બતાવી દઉં. જો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત બનીને તૈયાર થયો છે. એટલો બધો હેલ્ધી પણ છે ને કે વાત જ ના પૂછો. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એક નાસ્તો તો બનાવીને તૈયાર કરી લીધો. હજી આપણે બીજો નાસ્તો પણ બનાવવાનો બાકી છે. તો એને આપણે સાઈડમાં કરી દઈશું અને જે આપણું મિશ્રણ છે એને પણ આપણે લઈ લઈશું અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે હજી તો અહીંયા આપણે ઘણું બધું મિશ્રણ અહીંયા બચેલું છે. તો મેં અહીંયા છે ને થોડા ટમેટાં અને ડુંગળી બચાવીને રાખેલું છે, તો એ આપણે એડ કરી દઈશું. તો અહીંયા જે તીખા મરચાં છે એને હું નથી એડ કરતી, કારણ કે નાસ્તો છે બાળકોને ખાવાનો હોવાથી મરચાં મેં ઓછા નાખેલા છે. બસ આ રીતે આપણે હલાવી લેશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને જુઓ, હવે અહીંયા જે આપણે બચેલો ઈનો છે એને પણ આપણે નાખી દઈશું. તો હવે આમાંથી જેટલો ઈનો નીકળે એ બધો આપણે આ બેટરની અંદર નાખી દેવાનો છે. અને તમારે જો ઈનો ન હોય તો તમે બેકિંગ સોડા પણ નાખી શકો છો. હલાવી અને મિક્સ કરી લેશું. તો તમે જેવો ઈનો એડ કરશો ને એવું જ આપણું બેટર ફૂલવા લાગશે. તમે જોઈ શકો છો. આ રીતે તમે થોડી વાર એક જ ડાયરેક્શનમાં ચમચો ફેરવશો ને એટલે સરસ એવું બેટર ફૂલી જશે. તમે જોઈ શકો છો. તો અહીંયા તમે જુઓ, હવે આ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં ઘણી બધી વાટકી લીધેલી છે. આ રીતની મેં નાની નાની વાટકી પસંદ કરેલી છે. અને ત્યાર પછી આ જે વાટકી છે ને એને આપણે એક ટીપું તેલ નાખી દેવાનું છે. વધારે નહીં નાખીએ, માત્ર એક ટીપું જ નાખીશું. જો, અને બીજી વાટકીમાં વધારે પડી જાય તો એમાંથી લઈ અને આપણે બીજી વાટકીની અંદર સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે આ વાટકીને તેલથી ગ્રીસ કરી લઈશું.
તો જુઓ અહીંયા મેં વાટકી છે એને તેલથી ગ્રીસ કરી લીધેલી છે અને ત્યાર પછી અહીંયા આપણે જે આ બેટર છે એ લઈ લઈશું અને વાટકીની અંદર નાખી દેવાનું છે. તો જો વાટકી અધૂરી રાખવાની છે, આખી નથી ભરવાની, તમે ખાસ ધ્યાન રાખશો. આ રીતે આપણે બધી વાટકી છે એને પોણી પોણી ભરી લેવાની છે. જો તો અહીંયા જો તમારે મોટી વાટકી પસંદ કરવી હોય તો તમે મોટી વાટકી પણ લઈ શકો છો અને તમારે જો થોડો નાનો નાસ્તો બનાવવો હોય તો વાટકી થોડી નાની પસંદ કરવાની છે. તમને જેમ યોગ્ય લાગે એવી રીતે તમારે કરવાનું છે. તો મિત્રો તમે માનશો ને આ નાસ્તો એટલો બધો ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થયો ને કે બધાને ખાવાની ઘરમાં ખૂબ જ મજા પડી ગઈ. અને જો ત્યાર પછી અહીંયા મેં એક પ્લેટ લીધી છે અને પ્લેટની અંદર આ બધી વાટકીઓને આપણે ગોઠવી દઈશું. તો અહીંયા મારી પાસે ઘણી બધી નાની નાની વાટકી અવેલેબલ હતી તો મેં આ રીતની વાટકી પસંદ કરેલી છે. તમે જોઈ શકો છો. જો આ રીતે આપણે બધી વાટકી ભરી દેવાની છે અને હવે આપણે જઈએ ગેસ તરફ. હવે જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા મેં આપણા નવા નાસ્તાને સ્ટીમ કરવા માટે આ રીતનું મોટું વાસણ રાખી દીધું હતું. એની અંદર પાણી નાખી આ રીતનું મેં સ્ટેન્ડ રાખી દીધું છે અને ત્યાર પછી અહીંયા જે આપણું વાટકી ભરેલી ડીશ છે એને આ રીતે આપણે ગોઠવી દેવાની છે. તો બસ આ રીતે વાટકી સેટ કરી દીધા પછી આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું છે અને લગભગ 10થી 15 મિનિટ આપણે આને સ્ટીમ થવા દેવાનું છે. 10થી 15 મિનિટ આમનામ જ રાખીશું, આપણે ખોલવાનું નથી. અને ગેસની ફ્લેમ અત્યારે મેં હાઈ કરી દીધેલી છે. અને આ આપણો નાસ્તો સ્ટીમ થાય ને ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ ચટણી બનાવી લેવાની છે. જો તમારે એનો વિડીયો જોવો હોય ને તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કારણ કે એ ચટણી છે એનો વિડીયો અત્યારે હું શેર નથી કરતી, કારણ કે વિડીયો છે એ લાંબો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 10-15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ખોલી અને નાસ્તાને ચેક કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણો નાસ્તો છે એ પરફેક્ટ કૂક થઈ ગયો છે અને ત્યાર પછી આ રીતનો મેં અત્યારે કાંટા ચમચી લીધી છે. તો આ રીતે આપણે અંદર ઇન્સર્ટ કરીને જોઈ લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ચોખ્ખો આપણો કાંટા ચમચી છે એ બહાર આવે છે, મતલબ કે આપણો નાસ્તો છે એ કૂક થઈ ગયો છે. અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને નાસ્તાને આપણે ઠંડો કરી લઈશું. ઠંડો થાય એટલે આપણે સ્પેશિયલ ચટણી જે બનાવી છે એની સાથે આપણે સર્વ કરી દઈશું. તો બસ મેં અહીંયા નાસ્તાને બહાર કાઢી લીધો છે અને નીચે ઉતારી લીધો છે. અને જુઓ ફ્રેન્ડ્સ, આ નાસ્તો ઠંડો થાય પછી આપણે એને ડિમોલ્ડ કરવાનો છે. તો હવે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, આપણો નાસ્તો છે એ મસ્ત ઠંડો થઈ ગયો છે અને ત્યાર પછી આ રીતે આપણે ચાકુ લેશું અને ચાકુની મદદથી એની સાઈડ છે ને આ રીતે આપણે ફેરવશું ને એટલે આરામથી ડિમોલ્ડ થઈ જશે. તમે જોઈ શકો છો. તો હવે આ રીતે આપણે બધા નાસ્તાને ડિમોલ્ડ કરી લેશું. તો ઠંડો થાય ને ત્યારે આપણે આ પ્રોસેસ કરવાની છે. જો તમે ગરમા ગરમ આ નાસ્તાને બહાર કાઢશો ને તો તૂટવા કરશે અથવા સરખી રીતે આખી ઇડલી બહાર પણ નહીં આવે. તો મિત્રો, તમે આ નાસ્તાને શું કહો છો ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો જુઓ, હવે આ નાસ્તો છે એને આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું. અને ત્યાર પછી આપણે સાઈડમાં ચટણી પણ સર્વ કરી દઈશું. તો હવે જુઓ ફ્રેન્ડ્સ, કેટલો સરસ નાસ્તાનો દેખાવ આવે છે, એમ કે જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થયો છે મિત્રો. અને એ પણ વળી આ નાસ્તો આપણે તેલ વગર બનાવીને તૈયાર કરેલો છે. હવે હું તમને કટ કરીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે કેટલો સોફ્ટ અને સ્પંજી આ નાસ્તો બનીને તૈયાર થયો છે મિત્રો. આ રીતે તોડી અને હું તમને ચટણીમાં પણ નાખીને બતાવી દઉં. તો ચટણી સાથે ખાવાની તો એટલી બધી મજા આવે છે ને કે વાત જ ના પૂછો. હવે તમે આ નાસ્તો છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને તમારે સવારમાં નાસ્તામાં બનાવવો હોય ને તો પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો. જો તમે જોઈ શકો છો.
તો મિત્રો તમને મારી આજની આ ચણા દાળ અને ચોખામાંથી નાસ્તો બનાવવાની બે રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એને નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.